નમસ્કાર અને 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। ગુજરાતના સૌથી મોટા સમાચાર આજની બ્રેકિંગ ન્યૂઝ છે। વાવ થરાદ જિલ્લામાં ચકચાર, સુઈગામ પોલીસ સામે અત્યાચારનો આક્ષેપ। વાવ થરાદ જિલ્લામાં સુઈગામ પોલીસ સામે ગંભીર આક્ષેપો સાથે એક યુવકે ઈચ્છા મૃત્યુ માંગતા પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે। સુઈગામ તાલુકાના માધપુરા ગામના યુવક દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી ન્યાયની માંગણી ઉઠાવવામાં આવી છે। પીડિત યુવક વિપુલ સોલંકીએ આક્ષેપ કર્યો છે કે સુઈગામ પોલીસ દ્વારા જાતિ આધારે મોટરસાયકલ ચેકિંગ દરમિયાન ખોટા કેસોમાં ફસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તેમજ મારપીટ પણ કરવામાં આવી હતી। યુવકે વધુમાં જણાવ્યું કે માધપુરા ગામના ચૌધરી સમાજના કેટલાક લોકો સાથે મળી સુઈગામ પોલીસ પીઆઈ દ્વારા તેમને ધમકી આપવામાં આવી હતી કે ગામ છોડીને જતો રહેજે નહીં તો ખોટા કેસોમાં ફસાવી દઈશું। આક્ષેપોથી વ્યથિત યુવકે જિલ્લા કલેક્ટરને ઈચ્છા મૃત્યુ માટે લેખિતમાં અરજી આપી હોવાનું સામે આવ્યું છે। સાથે જ યુવકે અંતિમ ચેતવણી આપતા જણાવ્યું કે જો તેને ન્યાય નહીં મળે તો તે અન્નજળનો ત્યાગ કરશે। યુવાનના આ પત્ર બાદ સમગ્ર વાવ થરાદ પંથકમાં ચર્ચા અને ચકચારનો માહોલ સર્જાયો છે। રિપોર્ટર રાણાભાઈ પારેખી, વાવ થરાદ 24 ન્યૂઝ નેટવર્ક। આજે રોજ હું થરાદ ખાતે કલેક્ટર સાહેબની કચેરી આવ્યો છું। છેલ્લા 1.5 વર્ષથી એચ.એમ. પટેલ પીઆઈ સાહેબ શ્રી સુઈગામ મને વારંવાર માનસિક અને આર્થિક વર્તનને હેરાન કરી રહ્યા છે અને હમણાં મારા ઉપર ખોટા ગુના દાખલ કર્યા, પક્ષવાદી છે, જાતિવાદી છે, હદથી વધારે અને મને હેરાન કરી રહ્યા છે, મારી પાછળ પડી ગયા છે। એટલે સાહેબશ્રીને હું નમ્ર વિનંતી કરું છું કલેક્ટર સાહેબને કે કાં તો મને ન્યાય આપો અથવા મને ઈચ્છા મૃત્યુની પરવાનગી આપો તો હું પોલીસ સ્ટેશન છોડી તમે જઈને આત્મહત્યા કરી। હમણાં થોડી વાર પહેલાં કહેતા હતા કે મને ગાળો બોલે। હા, એમના કોઈક અસામાજિક મુખા તત્વો છે જેમની જોડે પોતે ઇન્સ્ટાગ્રામમાં સોશિયલ મીડિયાથી નેટ પર ખોલાવે અને મને વારંવાર ધમકીઓ વિડીયો ડિલેટમાં આમ કરશું તેમ કરશું, પણ હું એવા અસામાજિક તત્વોને જવાબ આપવા નથી માગતો અને હું એમાંથી ડરતો પણ નથી। કયો વિડીયો ડિલીટમાં જેમને એચ.એમ. પટેલ વિરુદ્ધ મારી સત્ય હકીકત સોશિયલ મીડિયામાં જણાવી છે।